નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 19 ફેબ્રુઆરી 2024 અને વાર સોમવારની કપાસની અપડેટ્સ, કપાસના સમાચાર અને કપાસના ભાવ આજે કેવા રહી શકે છે અને કપાસ ચર્ચા કરવાના છે। તેથી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌપ્રથમ ખેડૂત મિત્રો, આજે સોમવાર છે એટલે સોમવારે દર વખતેની જેમ આવકો વધવાની મોટી સંભાવના છે, કારણ કે જે છૂટક વેપારી હોય છે તે બજારમાં આવે છે અને ભાવ તોડવાના કામ કરતા જોવા મળે છે। ગયા સોમવારે પણ મેં જેમ કહ્યું હતું કે છૂટક વેપારી આવશે અને કપાસના ભાવ તોડશે, તો આ સોમવારે પણ મિત્રો એવું જ થવાની સંભાવના છે, કારણ કે જે છૂટક વેપારી હોય છે તે મોટા પ્રમાણમાં કપાસ લઈને આવતા હોય છે, જેના કારણે કપાસની આવકમાં મોટો વધારો થાય છે અને જે કપાસ હોય છે તે અલગ અલગ હોવાના કારણે ભાવમાં પણ બહુ મોટો ફરક પડે છે। જેથી જે પણ મિત્રો અત્યારે વિડીયો જોઈ રહ્યા છે, તો જે ખેડૂત મિત્રો છે તે આજે સોમવારે કપાસ વેચવા ન જાય એવી મારી વિનંતી છે, કારણ કે સોમવારે જે કપાસના ભાવ મળવાના છે તે અન્ય દિવસો કરતાં ઓછા મળવાના છે। હવે ખેડૂત મિત્રો, આજે કપાસના ભાવની વાત કરીએ તો 5 થી લઈને 15 રૂપિયા સુધી ઘટાડો જોવા મળે એવી પણ સંભાવના હાલ દેખાઈ રહી છે, પરંતુ આ ઘટાડાનો આધાર સંપૂર્ણ આવક ઉપર રહેલો છે। જો ખેડૂત મિત્રો આવક ઓછી થશે તો કપાસના ભાવમાં પણ કોઈ મોટો ઘટાડો જોવા નહીં મળે અને આવકો વધી જશે તો કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે। હવે બીજું એ કહેવાનું કે હાલ MCX અને ન્યૂયોર્ક કોટન વાયદા ખૂબ જ તેજીમાં ચાલી રહ્યા છે। ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો ખેડૂત મિત્રો $94 થી $95 બોલાઈ રહ્યો છે, જ્યારે MCX વાયદો $55,900 બોલાઈ રહ્યો છે, જેમાં 300-200 પોઈન્ટનો દિવસે દિવસે સુધારો જોવા મળી રહ્યો છે। કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ હાલ $1200 લઈને $1450-1500 સુધી બોલાય છે। આજે સૌથી ઊંચા ભાવ 1550 સુધી બોલાવાની સંભાવના છે અને કપાસના આપણે એવરેજ ભાવની વાત કરીએ તો 1200 થી લઈને 1450 અથવા તો અમુક ખેડૂતોને 1470 સુધી જોવા મળી રહ્યા છે। જ્યારે ક્વિન્ટલના ભાવની વાત કરીએ તો 6722 એવરેજ ભાવ બોલાય છે। સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 5500 પ્રતિ ક્વિન્ટલના અને સૌથી વધુ ભાવ 8150 પ્રતિ ક્વિન્ટલના ચાલી રહ્યા છે। ઉપરાંત ખેડૂત મિત્રો, હાલ આજે કપાસ ચર્ચામાં મારે એ જ કહેવાનું હતું કે કપાસની આવકો આજે ઘટાડવાની છે મિત્રોએ, અને જેટલી બને એટલી આવક ઘટશે, જેના લીધે કપાસના ભાવમાં જે મોટો ઘટાડો થવાનો છે એ અટકી શકે છે। આ હતી આજની ઇન્ફોર્મેશન। અને બીજું એ કહેવાનું છે કે ખેડૂત જગતનો તાજ છે અને ખેડૂતને જો સારા ભાવ નહીં મળે તો આવતા વર્ષે કપાસનું ઉત્પાદન ઘટશે એની મોટી સંભાવના છે। આની આપણે સંપૂર્ણ વિગત આવતીકાલના વિડીયોમાં આપવાના છીએ, તેથી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો। તો આ હતી આજની આપણી કપાસ ચર્ચા। તો આજના વિડીયોમાં આટલું જ। અસ્તુ, જય હિન્દ।